નમસ્કાર ખેડૂત મિત્રો 31 માર્ચ 2026 લઈ અને 7 એપ્રિલ 2026 સુધીમાં ગવર્મેન્ટે જે છે ઉપરા ઉપર 3 પરિપત્રો જે છે બહાર પાડેલા હતા અને 3 પરિપત્રો જે છે એ ખેડૂતને લગતા પરિપત્ર હતા. પરંતુ આ પરિપત્ર જે છે હવે 3 પરિપત્રો જે છે રદ કરી દેવામાં આવ્યા છે અને રદ કરી દેવામાં આવ્યા છે તો એનાથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થવાનો છે. હવે શું ફાયદો થવાનો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે, પરંતુ એ પરિપત્ર જે છે કયા હતા એ હું તમને જણાવી દઉં શોર્ટમાં. સૌથી પહેલો પરિપત્ર જે છે એવો હતો કે 135 દિનની નોટિસ જે છે તો એમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નિયમ શું હતો કે ભાઈ 135 દિનની નોટિસ મતલબ કે તમે જમીનનું લેવેચ કરો અથવા તો મતલબ કે વારસાઈ કરો તો એમાં જમીનમાં જેટલા પણ નામ હોય એ બધાને 135 દિનની નોટિસ બજાવવામાં આવે છે અને એમાં 30 દિવસમાં જો કોઈ વાંધો હોય તો કોઈ વાંધો જે છે એ લઈ શકે છે. પરંતુ આ નિયમ જે છે રદ કરી અને ફેરફાર કર્યો હતો. શું ફેરફાર કર્યો હતો કે ભાઈ તમે આજે પ્રોસેસ કરો તો આજે જ જે છે દસ્તાવેજ તમારું થઈ જશે. તો આ નિયમ જે છે હવે રદ કરી દેવામાં આવ્યો છે અને જૂનો નિયમ જે છે એ લાગુ પડશે. ત્યાર પછી જે છે કે તમારે ખેડૂતના જમીન ખરીદી કરવી હોય તો તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર જે છે એ કમ્પલસરી હતું, એ હવે રદ કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રીજી વાત કરીએ કે ખેડૂત હોવાનું તમે ખેડૂત છો બરાબર, તો એવી 25 વર્ષની નોંધ જે છે તમારી પાસે હોવી જોઈએ. મતલબ કે તમારી પાસે ન હોય તો તમારા બાપદાદા પાસે તમારે એ નોંધ હોવી જોઈએ. તો આ નિયમ જે છે એ પણ રદ કરી દેવામાં આવ્યો છે. તમારી પાસે ખેતીની જમીન હોય એટલે તમે ખેડૂત છો એવું સાબિત જે છે એ થશે અને એ માન્ય ગણવામાં આવશે. આ 3 નિયમો જે છે એ રદ કરી દેવામાં આવ્યા છે. હવે એનાથી ખેડૂતોને શું ફાયદો થવાનો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. ખેડૂતોને શું ફાયદો થશે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. સૌથી પહેલું જે છે કે ભાઈ પુરાવા રજૂ કરવામાંથી મુક્તિ મળશે. સૌથી મોટો ફાયદો છે કે ખેડૂતોએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી વખતે પોતે ખેડૂત છે તે સાબિત કરવા માટે વધારાના પુરાવો જેમ કે આપણે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવામાં કમ્પલસરી હતું, પરંતુ હવે એ ફરજિયાત નથી. જો વ્યક્તિ પાસે ખેતીની જમીન હોય તો તેના આધારે જ તે ખેડૂત છે એ માની લેવામાં આવશે. ત્યાર પછી બીજા મુદ્દાની વાત કરીએ, બીજા ફાયદાની વાત કરીએ તો સમય અને ધક્કાબાજીમાં ઘટાડો થશે. અગાઉ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદાર કચેરીના અનેક ધક્કા ખાવા પડતા હતા. હવે આ પ્રક્રિયા જે છે એ દસ્તાવેજની નોંધણી સાથે જોડાયેલી ન હોવાથી ખેડૂતોની કિંમત સમય વધશે અને સાથે સાથે કામ પણ ઝડપી થશે. ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર જે છે એ કઢાવવાના 2000 રૂપિયા અત્યારે ચાર્જીસ છે, પરંતુ હવે આ નિયમ કાઢી નાખ્યો છે એટલા માટે બધા માટે આ કમ્પલસરી હવે નથી રહ્યું. ત્યાર પછી વાત કરીએ કે આર્થિક બચત. આર્થિક બચત એટલે કે જુદા જુદા દાખલાઓ કઢાવવાના હોય છે, સોગંદનામા કરાવવાના હોય છે, તો આમાં વચેટિયાઓને આપવી પડતી ફીમાં મોટો ઘટાડો થશે. દસ્તાવેજ બનાવવાની પ્રક્રિયા હવે ઓછી ખર્ચાળ બનશે, તો આ પણ એક ખેડૂતોને ફાયદો થશે. ભ્રષ્ટાચાર અને હેરાનગતિ પર હવે રોક લાગશે. તો ઘણી વખત પુરાવા અધૂરા હોવાના બહાને સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ્યારે આપણે દસ્તાવેજ કરાવવા જાય ત્યારે ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોય છે અને હવે આ 3 પરિપત્ર રદ હોવાના કારણે સબ રજિસ્ટ્રારની સત્તા માત્ર કેટલી હશે કે ભાઈ તમારે ફક્ત દસ્તાવેજની નોંધણી પૂરતી જ મર્યાદિત રહેશે. બિન ક્વેરી જે છે એની પજવણી હવે બંધ થશે. મતલબ કે સબ રજિસ્ટ્રારની જવાબદારી અથવા તો સત્તા જે છે એ દસ્તાવેજ કમ્પ્લીટ હોય, ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો એનું નોંધણી કરી દેવો. દાખલા તરીકે તમે જમીન વેચી હોય તો તમારા નામેથી સામે વ્યક્તિના નામ ઉપર તમારે ખાલી લીગલ નોંધણી કરવાની છે, એનાથી વિશેષ તમારી કોઈ પણ જવાબદારી નથી. એટલા માટે જે બિનજરૂરી ક્વેરી અને પજવણી જે હતી અત્યારે એના નામ ઉપર પૈસા લેવામાં આવતા હતા, તો એ બધી વસ્તુ હવે બંધ થશે. ત્યાર પછી વારંવાર પેઢીનામું આપવાની જરૂર નહીં પડે. હવે આ મુદ્દો જે છે કોને લાગુ પડે કે જે ખેડૂત મિત્રો જમીનનું લેવેચ કરતા હોય તો એવા ખેડૂતોને લાગુ પડે છે. કે કોઈ ખેડૂતો વારંવાર જમીનની લેવેચ કરતો હોય તો તેણે દરેક વખતે જૂના પુરાવા અથવા તો પેઢીનામું રજૂ કરવામાંથી માથાકૂટમાંથી મુક્તિ મળશે. એકવાર રેકોર્ડ પર ખેડૂત તરીકેનું ઓળખ હોય તો તે પૂરતી ગણાશે, મતલબ કે કાયમી માટે એ ગણાશે. વારંવાર તમારે પેઢીનામું કઢાવવું અને તમારે પૈસા આપવા તો એ બધી વસ્તુની હવે જરૂરિયાત નહીં પડે. ત્યાર પછી છેલ્લું અને લાસ્ટ જે છે દસ્તાવેજ નોંધણી પછીની પ્રક્રિયા સરળ બનશે. તો હવે સબ રજિસ્ટ્રાર દસ્તાવેજની નોંધણી કરી દેશે, ત્યારબાદ ખેડૂત ખરાઈની તપાસ ખુદ મહેસૂલી વિભાગ મતલબ કે મામલતદાર શ્રી કરશે. એટલા માટે પોતાની રીતે કરશે. તો આનાથી દસ્તાવેજ અટકી પડવાની જે સમસ્યાઓ હતી સબ રજિસ્ટર કચેરીની વાત કરીએ આપણે, તો એ હવે નહીં બને અને મામલતદાર જે છે કમ્પ્લીટલી ડોક્યુમેન્ટ હશે, કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો એ દસ્તાવેજ જે છે એ કમ્પ્લીટ કરી દેશે.
તો આ 3 પરિપત્રો જે છે તો એ રદ કરવામાં આવ્યા અને આનાથી ખેડૂતોને આટલા ફાયદા થયા છે મિત્રો. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.